તો સુરતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે શિક્ષણ વિભાગ એક નિર્ણય કર્યો છે। શહેર જિલ્લાની શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે। સ્થિતિને જોતા શિક્ષણ અધિકારી આ નિર્ણય લીધો। વિદ્યાર્થીઓના હિત અને સલામતીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે। तो અત્યારે જે ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો તે સુરતનો પર્વત પાટિયા વિસ્તાર છે। આપ જુઓ જે ગાડી આવી રહી છે તેના વ્હીલ પણ નથી દેખાઈ રહ્યા અને ટુ વ્હીલરના પણ વ્હીલ પાણીમાં ડૂબી ગયા છે। એટલે પાણીની ડેપ્થ કેટલી હશે? ઘૂંટણસમાં પાણીથી આગળ વધતા કમર સુધી પાણી પહોંચી રહ્યા છે અને પર્વત પાટિયા વિસ્તારમાં અત્યારે લોકોની પરિસ્થિતિ થોડી પડકારજનક સર્જાઈ છે। ગુજરાત હવામાન વિભાગ તરફથી આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતના ભારે વરસાદ છે તે વરસી શકે છે અને તે અંતર્ગત કહી શકાય છે તંત્ર પણ એલર્ટ મોડ ઉપર છે। ત્યારે સુરત શહેરની અંદર પણ ગઈકાલે જે ધોધમાર જે વરસાદ વરસ્યો હતો અને તેના કારણે શહેરના અનેક વિસ્તારો છે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી। ત્યારે આજે વહેલી સવારથી પણ અનેક વિસ્તારોની અંદર જે વરસાદ છે તે શરૂ થયો છે। અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર અત્યારે ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે રોડ રસ્તા ઉપર પાણી ભરાવાની જે સ્થિતિ છે તે સર્જાઈ રહી છે। કારણ કે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનના જે દાવા જે કરવામાં આવ્યા હતા અને આ વરસાદે પ્રી મોન્સૂનની કામગીરીના જે દાવા છે તે ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત કર્યા હોય તે રીતના દ્રશ્યો છે તે સુરત એક નહીં પણ અનેક વિસ્તારોની અંદર આ રીતની પરિસ્થિતિનો સામનો છે તે લોકો કરવો પડ્યો હતો। અત્યારે વહેલી સવારથી સુરત શહેરના કતારગામ, રાંદેર, અડાજણ, વરાછા, જહાંગીરપુરા આ તમામ વિસ્તારોની અંદર જે ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે અને આ સુરતના કતારગામ દરવાજાના જે દ્રશ્યો તમને જે બતાવી રહ્યા છે કે એક સાઈડ જે પાણી છે તે ભરાવાનું જે શરૂ થઈ ચૂક્યું છે અને તેના કારણે સુરત શહેરના જે રાહતદારીઓને ભારે મુશ્કેલીનો જે સામનો કરવો પડી રહ્યો છે। ગઈકાલે પણ જે રીતે સુરત શહેરમાં 4 ઇંચથી 5 ઇંચ જેટલો જે વરસાદ વરસ્યો હતો અને તેના કારણે અનેક વિસ્તારો છે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી। અનેક લોકોના ઘરની અંદર પાણી, અનેક લોકોના દુકાનની અંદર પણ પાણી જે ઘૂસ્યા હતા। જે વાહનો છે તે પણ જે ડૂબતા નજરે પડ્યા હતા। ત્યારે અત્યારે જોઈ શકાય કે સુરત મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે તે ગટર ખોલવા માટે પહોંચ્યા છે। જો આ કામ પહેલાં જો કરવામાં આવ્યું હોત તો આ રોડ પરની પાણી ભરાવાની જે સ્થિતિ છે તે ન સર્જાયું હોત। ઉકાઈ ડેમની અંદર પણ ધીરે ધીરે જળસ્તરમાં જે વધારો થઈ રહ્યો છે અને ત્યાં તાપી નદી પણ બંને કાંઠે વહેતી નજરે પડી રહી છે। અત્યારે આ કતારગામ દરવાજાના જે દ્રશ્યો તમને જે બતાવી રહ્યા છે કે ધીરે ધીરે રોડ ઉપર પાણી ભરાવાનું જે શરૂ થયું છે અને તેના કારણે વહેલી સવારે જે ધંધા અર્થે નોકરિયાત વર્ગે જે લોકો જાય છે તેમને ભારે મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। ગઈકાલે જે પરિસ્થિતિ સર્જાઈ હતી અને ત્યારબાદ આજે પરિસ્થિતિ ન સર્જાય તે માટે મહાનગરપાલિકાના તમામ જે કર્મચારીઓ છે અલગ અલગ વિસ્તારોની અંદર રોડ રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે। અને બીજી બાજુ જે રીતે સ્કૂલોની અંદર બાળકોની સલામતીને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ સુરત અને સુરત જિલ્લાની તમામ સ્કૂલોને રજા જાહેર કરી છે। કારણ કે ભારે વરસાદ છે તે વરસી શકે છે તેવી આગાહી હતી અને તેના કારણે સ્કૂલોની અંદર પાણી ન ભરાય અને બાળકો છે રસ્તામાં હેરાન ન થાય તેને ધ્યાનમાં રાખીને રજા જાહેર કરવામાં આવી છે। કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુથાર, TV9।